તો ઈરાન અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધને લઈ તણાવ જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરાથી મક્કા ગયેલા મુસાફરોની પણ ચિંતા વધી ગઈ છે। ત્યારે મક્કા ગયેલા લોકોમાં યુદ્ધને કારણે ભય ફેલાયો છે। તો ઈરાન અને ઇઝરાયલના યુદ્ધના કારણે મુશ્કેલીમાં તેમને વધારો થયો છે। તો વડોદરાથી મક્કા જતા લોકો એરપોર્ટ પર અટવાઈ ગયા છે। ત્યારે મક્કા ગયેલા લોકો પરત આવે તે માટે હાલ પરિવાર પણ ચિંતિત બન્યો છે। આજે હું અહીંયા મક્કામાં છું, ઉમરા માટે આવ્યો છું 2 દિવસથી। અને આ યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે, જેમાં ગુજરાતના 700-800 લોકો છે અને બીજા આજે આવવાના હતા જે આવી નથી શક્યા। તો હોટલની અંદર લોકો ચિંતિત છે, લોકોના સગાવાલાઓ રહી ગયા છે, આવવાના બાકી છે, કોઈની દવાઓ લઈ આવવાની બાકી છે, કોઈનું સામાન લઈ આવવાના બાકી છે ત્યાંથી। તો લોકો બહુ ચિંતિત છે અને અત્યારે ખાસ કરીને સઉદીની અંદર મક્કા શહેરમાં દુઆઓ ચાલુ છે કે ભાઈ આ જે યુદ્ધ છે એ જલ્દી બંધ થઈ જાય, લોકોને નુકસાન ના થાય। આ સમગ્ર વિશ્વની ચિંતાનો બહુ મોટો વિષય છે અને અત્યારે રમજાન માસ ચાલુ છે, ખાસ કરીને લોકો અહીંયા બંદગી કરતા આવતા હોય છે, તો બંદગી માટે આવવા માટે रुकावट થતાં इकराम है। हम बम्बई से आए हैं उम्रा करने के लिए। अब अचानक फ़्लाइट बंद हो गई है तो बड़े पैनिक भी है और हजी आने वाले हैं, तो क्या होगा अभी कुछ समझ में नहीं आ रहा है। तो उसकी अपडेट पता भी नहीं चल रही है।